Hello, good morning, students. I welcome you after a long time in the session of business communication. As you all know, we were studying unit number 3, formal and informal communication, which consisted of 5 marks. Already we had completed with formal communication, and in informal communication, also, we had studied the meaning of informal communication. So, now today we will start further with the process of grapevine. Okay, now I will quickly revise in the PPT. See, we had completed with the introduction, example of formal channel, formal communication meaning, advantages, disadvantages of formal communication, informal channel of communication, and the meaning of grapevine. See, grapevine is an example of informal channel of communication. So now we had also completed with examples of informal communication. So now we have to start with grapevine. Informal communication નો type છે grapevine. Grapevine એટલે શું? મેં તમને નાની પહેલા સ્ટુડન્ટ્સ કીધેલું છે grapevine means rumors. જે ખોટી વાતો સ્પ્રેડ થાય છે ઓર્ગેનાઇઝેશનમાં, રાઈટ, કામની વાતો તો સ્પ્રેડ થતી હોય, પણ એના સિવાય એક એવું નેટવર્ક હોય છે ઇન્ફોર્મલ નેટવર્ક જેના થ્રુ ખોટી વાત સ્પ્રેડ થતી હોય છે અને એને ગ્રેપવાઇન કહેવામાં આવે છે, રાઈટ. સો ગ્રેપવાઇન ઘણીવાર સાચું પણ હોય અને ઘણીવાર ખોટું પણ હોય, પણ ઇનફોર્મલી એ પાસ થાય છે. સપોઝ બોટમ લેવલના કોઈ એમ્પ્લોયીને ટોપ લેવલના કોઈ એમ્પ્લોયી ઓળખતા હોય તો એવી રીતે પાસ થાય. ટોપ લેવલના અને બોટમ લેવલ મિડલ લેવલના ઓળખતા હોય તો એવી રીતે પાસ થાય છે. કામની ઇન્ફોર્મેશન હાયરાર્કી વાઇઝ જ પાસ થાય છે, પણ ઇનફોર્મલ ઇન્ફોર્મેશન આવી રીતે થ્રુ ગ્રેપવાઇન પાસ થઈ શકે છે. Okay students, so this you have to keep in mind. Now grapevine we will study word by word. Students, આ બધાની તમારે નોટ રાખવી પડશે કેમ કે આ ચેપ્ટર તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. Man is essentially gregarious by nature, that is, he likes to move about and form groups. And whenever groups meet, there is bound to be talking on different subjects, serious and not so serious. ઓકે, શું કહે છે? મેન બહુ ગ્રિગેરિયસ છે બાય નેચર અને એને ગ્રુપ બનાવવાની ટેવ હોય છે, રાઈટ. ઘણીવાર બધું ડિસ્કસ થતું હોય છે સિરિયસ મેટર અને અનસિરિયસ મેટર. જ્યારે બી ગ્રુપ મળતા હોય ત્યારે તમે લોકો કેન્ટીનમાં મળો, એમને મળો, ત્યારે આવી બધી વાત કરો છો. એન્ડ ધીસ ઇઝ નોન એઝ ગ્રેપવાઇન ઇન મેનેજમેન્ટ લિટરેચર. મેનેજમેન્ટમાં આને ગ્રેપવાઇન કહેવામાં આવે છે. સિમ્પલ લેંગ્વેજમાં આપણે આને શું કહીએ છીએ? ગોસિપિંગ કહીએ છીએ, પણ મેનેજમેન્ટ લેંગ્વેજમાં આને ગ્રેપવાઇન કહેવામાં આવે છે. This communication network is far more effective than a first impression might indicate. આ કમ્યુનિકેશન સ્ટુડન્ટ્સ બહુ ઇફેક્ટિવ છે કેમ કે ઇન્ફોર્મલી કોઈ વાત પાસ થાય છે ત્યારે લોકોને એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. Certainly, it carries much gossip and rumor, for this is nature of human conversation. Grapevine usually carries far more information than formal communication system. તો આ સિસ્ટમ દ્વારા રૂમર અને ગોસિપ ક્વેરી કરવામાં આવે છે અને એમાં જ હ્યુમન લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે. વાઇસ મેનેજર્સ રેકોગ્નાઇઝ પ્રેઝન્સ ઓફ ગ્રેપવાઇન. હવે જે મેનેજર્સ હોય ને એને ખબર જ હોય કે અમારા ઓર્ગેનાઇઝેશનમાં કઈ કઈ જગ્યાએ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન થાય છે અને કોણ કરે છે, રાઈટ. એ બધી વસ્તુ એ લોકોને ખ્યાલ જ હોય છે. તો એ લોકો શું કરશે? They give talk leaders information that will do most good for organization. Thus they keep in touch with grapevine and turn it into constructive tool. એ લોકો શું કરશે? લીડર્સને એવી ઇન્ફોર્મેશન પાસ કરશે કે જે ખરેખર પાસ કરાવવાની છે અને ઓર્ગેનાઇઝેશનમાં જે લોકોને ખરેખર બેનિફિટ થાય. એટલે એ લોકો શું કરશે? They will keep in touch with the grapevine અને એ કન્સ્ટ્રક્ટિવ ટૂલમાં એને ટર્ન કરશે, રાઈટ. કેમ કે એ લોકો એમ ઇન્ફોર્મેશન પાસ કરશે મેનેજર્સ કે ભાઈ જે લોકો ખરેખર આ મહિનામાં બહુ સારું કામ કરશે તો એને એમ્પ્લોય ઓફ ધ મંથનો રિવોર્ડ આપશું, ઓલો આપશું, તે આપશું, એવી રીતે. તો વધારે ને વધારે ઇન્ફોર્મેશન પાસ થાય છે. Grapevines are formed because of grapevine ના અમુક રીઝન્સ છે ફ્રેમ થવાના. When organization is passing through crisis, there prevails a feeling of uncertainty and lack of sense of direction. જ્યારે ઓર્ગેનાઇઝેશન ક્રાઇસિસમાં પાસ થતી હોય ત્યારે બધા લોકોને અનસર્ટેનિટી હોય,
બરાબર, કે અમે લોકોનું અમારું શું થશે, અમારી જોબ રિસ્કમાં છે, તો ત્યારે મેનેજર્સ પોઝિટિવ ઇન્ફોર્મેશન ગ્રેપવાઇનમાં પાસ કરી શકે છે. If the manager discriminates between his favorites and non-favorites, it results into formation of grapevine. ઘણીવાર મેનેજર શું કરે છે, ડિફરન્શિએટ કરે છે. ફેવરિટ કે આ મારા ફેવરિટ એમ્પ્લોય છે તો આને હું વધારે ઇમ્પોર્ટન્સ આપું, અને આ મારા અનફેવરિટ એમ્પ્લોય છે તો આને હું ઓછું ઇમ્પોર્ટન્સ આપું. એટલે એના લીધે શું થાય છે, ગ્રેપવાઇનનો ફેલાવો થાય છે. If the employees are not having adequate self-confidence, it will result in formation of grapevine. અને ત્રીજું શું છે, એમ્પ્લોઈઝ પાસે સેલ્ફ કોન્ફિડન્સ એટલો બધો છે નહીં, તો ત્યારે એ લોકો શું કરશે, પોતાની જાતને બચાવવા માટે રૂમર સ્પ્રેડ આઉટ કરશે. So these are the reasons employees spread out grapevine or rumors in the organization. Now types or forms of grapevine. હવે આપણે ભણશું forms of communication, grapevine communication. કેથ ડેવિસ એક ઓથર છે, એને 4 ટાઈપ્સના ગ્રેપવાઇન આઈડેન્ટિફાઈ કર્યા છે. આપણે 1 by 1 વિથ ડાયાગ્રામ સ્ટડી કરશું. સિંગલ સ્ટ્રેન્ડ ચેન, ગોસિપ ચેન, પ્રોબેબિલિટી ચેન એન્ડ ક્લસ્ટર ચેન. આ 4 ટાઈપના એને આઈડેન્ટિફાઈ કરેલા છે. સિંગલ સ્ટ્રેન્ડ ચેન. In a single strand chain, the information flows from one person to other in sequential order. For example, A passes information to B, who further passes it to C, C to D and so on. સિંગલ સ્ટ્રેન્ડમાં એક વ્યક્તિ ઇન્ફોર્મેશન પાસ કરે છે. જો મેં અહીંયા ડાયાગ્રામ આપેલો છે, એ માણસ છે એ બી ને ઇન્ફોર્મેશન પાસ કરે છે, બી છે એ સી ને કરે છે, સી છે એ ડી ને કરે છે, અને ડી છે એ ઈ ને ઇન્ફોર્મેશન પાસ કરે છે. Next will be gossip chain. In gossip chain, information which is of interest to all but does not normally relate to official work is passed on by one person to rest of organizational members. Gossip chain માં શું કે ઇન્ફોર્મેશન પાસ થાય છે, બરાબર છે, કે જે એક પર્સન છે ને એ બાકી બધાને કરે છે. સિંગલ સ્ટ્રેન્ડમાં શું હતું, એક પર્સન બીજાને કરે, બીજું ત્રીજાને કરે. આમાં એવું નથી, આમાં એક જ પર્સન છે એ બધાને કરે છે. સી ધીસ ડાયાગ્રામ. એક જ પર્સન એ છે એ બી ને પણ કહેવા જાય છે, સી ને કહે છે, ડી ને કહે છે, ઈ ને, એફ ને, જી અને એચ ને, એવી રીતે ઇન્ફોર્મેશન પાસ કરે છે. Now probability chain. In probability chain, not too important information but which is likely to be shared with others is randomly passed on by one person to whosoever comes in contact with him. પ્રોબેબિલિટી ચેઇનમાં કાંઈ નક્કી નથી હોતું, બરાબર, પણ રેન્ડમલી એક જ પર્સન છે એના કોન્ટેક્ટમાં જે આવે અને એને ઇન્ફોર્મેશન કે એ એનું ફ્રેન્ડ હોય કે ન હોય, પણ એના કોન્ટેક્ટમાં આવે એટલે કહી દે ને ઇન્ફોર્મેશન. સી ધીસ ઇઝ ધ ડાયાગ્રામ. એ છે, બરાબર, એ બી ને કે છે, બી સી ને, સી ડી ને, બરાબર. હવે બી છે ને પોતાની રીતે ઇન્ફોર્મેશન 3 જણાને પાસ કરે છે, સી પોતાની રીતે કરે છે અને ડી પોતાની રીતે ઇન્ફોર્મેશન પાસ કરે છે. Now cluster chain. In cluster chain, one person passes on information to a selected group of people who further passes it to other selected group of people. ક્લસ્ટર ચેનમાં એક પર્સન છે એ એક ગ્રુપને ઇન્ફોર્મેશન પાસ કરે છે. હવે ઈ ગ્રુપમાંથી એક મેમ્બર છે એ બીજા ગ્રુપને પાસ કરે છે. આવી રીતે ઇન્ફોર્મેશન પાસ થાય છે. સી એ છે એ એક બી ને પાસ કરી, બરાબર, પછી બી એ બધાને પાસ કરી, પછી એ સી ને કરી, અગેન સી એ બધાને કરી, અગેન એ ડી ને કરી, બરાબર, ડી એ પાછી આખા ગ્રુપને કરી. તો આવી રીતે ઇન્ફોર્મેશન જેને જ્યાં મન પડે ત્યાં પાસ કરે છે. રાઈટ. સી ધીસ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ ઓલ 4 ટુગેધર. સિંગલ સ્ટ્રેન્ડ, જો એમાં 1 by 1 ઇન્ફોર્મેશન પાસ થાય છે. ગોસિપ છે, એમાં જો એક જ પર્સન બધાની ઇન્ફોર્મેશન પાસ કરે છે. પ્રોબેબિલિટી ચેઇન, એક પર્સન છે એ બીજાને કરે, બીજો છે એ ત્રીજાને કરે, જે જેના કોન્ટેક્ટમાં આવી પ્રમાણે કરતા જાય. ક્લસ્ટરમાં જો એક માણસ છે એક ગ્રુપને ઇન્ફોર્મેશન પાસ કરે, પછી ગ્રુપનો એક માણસ છે એ બીજાને ઇન્ફોર્મેશન પાસ કરે, વળી ગ્રુપનો એક માણસ છે એ બીજા ગ્રુપને ઇન્ફોર્મેશન પાસ કરે. એટલે એ ક્લસ્ટરમાં ઇન્ફોર્મેશન પાસ કરે છે અને ક્લસ્ટર ચેઇન કહેવામાં આવે છે. નાઉ એડવાન્ટેજીસ ઓફ ગ્રેપવાઇન આપણે સ્ટડી કરશું. ગ્રેપવાઇનના એડવાન્ટેજ શું છે અને પછી આપણે એના લિમિટેશન સ્ટડી કરશું. નાઉ એડવાન્ટેજીસ ઓફ ગ્રેપવાઇન. સ્પીડી ટ્રાન્સમિશન.
Grapevine transmits information very speedily. Rumors spread like a wildfire. The very moment a worker comes to know that something is top secret or confidential, he tries to look into it or have some idea of it and passes it on to others. Speedy transmission. ફટાફટ ઇન્ફોર્મલ ઇન્ફોર્મેશન હોય ને ફટાફટ પાસ થાય. રાઈટ, તમને ખબર પડે ભાઈ કોલેજમાં કે ભાઈ XYZ પર્સન છે એને આવું કામ કરેલું છે, બરાબર, સાચું હોય ખોટું હોય પણ તમે એ પાસ કરવા માંડો છો. તમને મનમાં એમ થાય અને સિક્રેટ રાખવાની છે, તમારા માઇન્ડમાં સિક્રેટ રહેતી નથી અને તમે ફટાફટ એને પાસ કરવા માંડો છો. નેક્સ્ટ, સપ્લિમેન્ટ ટુ અધર ચેનલ્સ. All information cannot be transmitted to employees through formal channel. If there is useful information unsuitable for being transmitted through official channel, it can be transmitted through grapevine. હવે સપ્લિમેન્ટ છે, રાઈટ. બધી ઇન્ફોર્મેશન ફોર્મલી પાસ ન થાય. અમુક ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશનમાં એવી પણ હોય છે કે જે અનઓફિશિયલી પાસ થતી હોય છે, તો આને ગ્રેપવાઇન ત્યારે કહેવામાં આવતું હોય છે. Next will be psychological satisfaction. Grapevine gives psychological satisfaction to workers. It also draws them nearer to each other and thus keep an organization intact as social entity. હવે સાયકોલોજીકલ સેટિસ્ફેક્શન થાય છે. ગ્રેપવાઇન બધા પર્સનને એકબીજાની નજીક લાવે છે. એ લોકો મેન્ટલી સેટિસ્ફાય થાય. તમે ક્યાંય કામ કરવા જાઓ છો તો તમને આડી અવડી વાતોમાં બહુ રસ હોય છે. તમે કામની વાતો તો કરો જ છો, પણ એની સાથે સાથે તમે આડી અવડી વાતો પણ એટલી બધી કરતા હોવ છો. Next will be feedback. Grapevine provides feedback to management which enables management to decide future course of action or review strategies. ઘણીવાર ફીડબેક કરવામાં પણ હેલ્પફુલ થાય છે, રાઈટ. ગ્રેપવાઇન થી ઇન્ફોર્મલી મેનેજમેન્ટને ખબર પડી જાય છે કે વર્કર્સ અમારા વિશે શું વિચારે છે કે શું કરવાના છે. Next will be, without grapevine employees may not feel ownership of information. ઘણીવાર એમ્પ્લોયને એમ થાય કે ભાઈ આ તો ઇન્ફોર્મેશન મેં પાસ કરેલી છે. ઘણા લોકોને એમ ગ્રુપમાં હોય ને કે બધી ઇન્ફોર્મેશન તો હું જ ગ્રુપમાં લઈ આવું છું, એવી રીતે એમ્પ્લોઈઝને પણ ઓર્ગેનાઇઝેશનમાં હોય કે બધી ઇન્ફોર્મેશન એ લોકો જ લઈ આવે છે. નેક્સ્ટ, management can learn what employees are thinking in non-formal ways they could not learn through formal network. રાઈટ, ઘણીવાર મેનેજમેન્ટને ખરેખર ઇન્ફોર્મલી નીચેના લેવલમાં શું ચાલે છે એ ઇન્ફોર્મલી ખબર પડતી હોય છે. ઘણીવાર ફોર્મલી એ લોકોને ખબર પડતી નથી. નેક્સ્ટ, grapevine creates a sense of belongingness among employees. ગ્રેપવાઇન સેન્સ ઓફ બિલોંગિંગનેસ ક્રિએટ કરે છે. એમ્પ્લોયીને એમ થાય કે ના, એ પોતે આ ઓર્ગેનાઇઝેશનમાં જ બિલોંગ કરે છે એવી ફિલિંગ આવે છે. Most employees perceive it to be more believable and reliable than formal communication issued by top management. ઘણા એમ્પ્લોયી આને બહુ બિલીવ કરે છે, રિલાય કરે છે કે ભાઈ ઉપરના મેનેજમેન્ટ તો આપણને ફોર્મલી કીધા કરે ના, પણ ઇન્ફોર્મલ વાત ઉપર અમને બહુ વિશ્વાસ છે, તો એવું ઘણા લોકોને ગમતું હોય છે. ઓકે, નાઉ સ્ટુડન્ટ્સ, લિમિટેશન્સ ઓફ ગ્રેપવાઇન, કે લિમિટેશન્સ શું છે. તમને ઘણીવાર એક્ઝામમાં પૂછાય લિમિટેશન્સ ઓફ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન, તેમાં ગ્રેપવાઇન જ આવે. ઓકે, ગ્રેપવાઇનને તમે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન પણ કહી શકો છો. Okay, now let us start. The information spread through grapevine is less credible than one spread through formal channel. બરાબર. હવે લિમિટેશન શું છે કે આ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન છે, તો આનો લોકો બહુ જલ્દીથી વિશ્વાસ કરશે નહીં. સેકન્ડ, the grapevine does not always carry complete information. Thus, one may not get a clear picture of the grapevine. ગ્રેપવાઇન હંમેશા આખી ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ કરતું નથી, એટલે મે બી એવું બને કે તમને ક્લિયર પિક્ચર મળે નહીં. People having vested interest may twist the matter and thus spoil the image of the organization. ઘણા લોકો શું કરે છે, એ લોકોને મેનેજમેન્ટની છાપ ખરાબ કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે, તો એ લોકો ચાઈ કરીને મેટરને ટ્વિસ્ટ કરી નાખે, પોતાના મરી મસાલા એડ કરી અને ઓર્ગેનાઇઝેશનને હાર્મ થાય એવી ઇમેજ સ્પ્રેડ કરવાની ટ્રાય કરે. The information in a grapevine is rarely the whole truth and so it can be harmful to interest of the organization. ઘણીવાર આ ગ્રેપવાઇન છે એ ઓર્ગેનાઇઝેશનને હાર્મફુલ પણ થઈ
શકે છે. This informal gossiping by employees will certainly increase the duration of lunch and tea breaks unofficially. Thus, it results into a great deal of waste of time. હવે આ ઇન્ફોર્મલ ગોસિપિંગ છે, રાઈટ, એના લીધે શું થાય કે તમારે નાસ્તો કરવાનો ટાઈમ વધી જાય, લંચ કરવાનો ટાઈમ વધી જાય, કેમ કે આપણે લોકો વાતોમાં જ મશગુલ હોય, રાઈટ. તો આના લીધે આપણો વેસ્ટ ઓફ ટાઈમ થઈ જાય છે. ઇન્ફોર્મેશન મે ગેટ લીક્ડ એટ રોંગ ટાઈમ. ઇન્ફોર્મેશન ઘણીવાર રોંગ ટાઈમ ઉપર લીક થઈ જતી હોય છે, રાઈટ. ઘણીવાર અમુક ઇન્ફોર્મેશન પાસ ન કરવાની હોય ત્યારે પાસ થઈ જતી હોય છે. ઇન્ફોર્મેશન મે બી અક્યુરેટ ઓર ઇનઅક્યુરેટ. ઇન્ફોર્મેશન ઘણીવાર સાચી પણ હોય અને ખોટી પણ હોય. હાઉ કેન મેનેજમેન્ટ કંટ્રોલ ગ્રેપવાઇન. ગ્રેપવાઇન કેવી રીતે કંટ્રોલ થઈ શકે? ફર્સ્ટ, બી સેન્સિટિવ ટુ એમ્પ્લોય એન્ઝાઇટી. રાઈટ, કે એમ્પ્લોયને તમે છે ને બધું કહી દો, એમ્પ્લોયને પાસ નહીં કરો ને તમે ઇન્ફોર્મેશન, એ લોકો એન્શિયસ જ રહેશે. પ્રોવાઇડ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ટુ એમ્પ્લોઈઝ ઓપનલી, ઓનેસ્ટલી એન્ડ ક્વિકલી. રાઈટ, ઓનેસ્ટલી અને ઓપનલી બધી ઇન્ફોર્મેશન એને પાસ કરો. જનરેટ રૂમર્સ ડિઝાઇન ટુ મેક એમ્પ્લોઈઝ ગેટ ધ ઇન્ફોર્મેશન ધે નીડ. એવા રૂમર્સ જનરેટ કરો કે એમ્પ્લોયને બધી જ ઇન્ફોર્મેશન એને જોતી હોય એ મળી જાય. So students, now we come to the last topic of the chapter, that is difference between formal communication and informal communication. Students, સાંભળો બરાબર. તમને એમ પૂછાય કે એડવાન્ટેજ અને લિમિટેશન ઓફ ફોર્મલ કમ્યુનિકેશન, તો એ આપણે સ્ટડી કર્યા. તમને એમ પૂછાય એડવાન્ટેજ એન્ડ લિમિટેશન ઓફ ઇનફોર્મલ કમ્યુનિકેશન, તો ઇનફોર્મલ કમ્યુનિકેશનમાં ગ્રેપવાઇન જ આવે, રાઈટ. એના જ એડવાન્ટેજ અને એના જ લિમિટેશન્સ તમારે લખવાના રહેશે. ઓકે, સો નાઉ formal communication and informal communication. Now we will study the difference, last topic, and then we will wind up the lecture. First, it follows the official chain of command and follow the organizational hierarchy. Official chain of command follow કરે છે અને hierarchy પણ follow કરે છે. Informal communication એ શું કરે છે? It cut across the formal chain of command and does not follow organizational hierarchy. હાયરાર્કી ફોલો કરતું નથી. મેં તમને કીધું એમ, જે જેનું ફ્રેન્ડ જે લેવલમાં હોય એને ઇન્ફોર્મેશન પાસ કરે છે. ઇટ ઇઝ અ ટાસ્ક ઓરિએન્ટેડ સિસ્ટમ. ફોર્મલ કમ્યુનિકેશન ટાસ્ક ઓરિએન્ટેડ છે, કે એમાં તમને તમારે શું કરવાનું છે કામ એના લગતી માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે કે ઇન્ફોર્મલ કમ્યુનિકેશનમાં એ એમ્પ્લોય ઓરિએન્ટેડ સિસ્ટમ છે, રાઈટ. એ એમ્પ્લોય ઓરિએન્ટેડ સિસ્ટમ છે, એટલે એ શું કરશે કે હંમેશા એમ્પ્લોયને સેન્ટરમાં રાખીને ઇન્ફોર્મેશન પાસ કરશે. થર્ડ, ઇટ ઇઝ રિલેટેડ ટુ પોઝિશન ઓફ અ પર્સન ઇન ધ ઓર્ગેનાઇઝેશન, કે ઓર્ગેનાઇઝેશનમાં કયો પર્સન કઈ પોઝિશન છે એના રિલેટેડ આ ઇન્ફોર્મેશન ફોર્મલ કમ્યુનિકેશનમાં એના થ્રુ પાસ થાય. ઇનફોર્મલ, ઇટ ઇઝ રિલેટેડ ટુ અ પર્સન રાધર ધેન અ પોઝિશન. એ એક પોઝિશનના બદલે એક પર્સન સાથે રિલેટેડ છે, કોઈ બી પર્સન ઇન્ફોર્મેશન પાસ કરે છે. નેક્સ્ટ, ઇટ ફોલોઝ વર્ટિકલ, હોરિઝોન્ટલ એન્ડ ડાયગોનલ ડાયરેક્શન્સ. ફોર્મલમાં શું હોય? વર્ટિકલી પાસ થાય, હોરિઝોન્ટલી પાસ થાય, રાઈટ, એવી રીતે પાસ થતું હોય છે. પણ ઇનફોર્મલમાં શું થાય છે? ઇટ ફ્લોઝ ઇન એવરી પોસિબલ હોરિઝોન્ટલ એન્ડ ડાયગોનલ ડિરેક્શન્સ રાધર ધેન અ પોઝિશન. રાઈટ, એ ગમે ત્યાં ફ્લો થાય છે, રાઈટ. હોરિઝોન્ટલી, ડાયગોનલી ગમે તે રીતે સ્પ્રેડ થઈ શકે છે. નેક્સ્ટ, ઇટ ઇઝ અ ડેલિબરેટલી ક્રિએટેડ ચેનલ ઓફ કમ્યુનિકેશન. ફોર્મલ ચેનલ મેનેજમેન્ટ ફ્રેમ કરે છે કે આ ડેલિબરેટલી, કે આ માણસ આની ઇન્ફોર્મેશન પાસ કરશે, કે આ માણસ આની ઇન્ફોર્મેશન પાસ કરશે. નેક્સ્ટ, ઇટ ઇઝ ક્રિએટેડ સ્પોન્ટેનિયસલી અલોંગ વિથ ફોર્મલ ચેનલ. આ સ્પોન્ટેનિયસલી ક્રિએટ કરવામાં આવે છે ફોર્મલ ચેનલની સાથે. નેક્સ્ટ, ઇટ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ મીન્સ ઓફ સ્પ્રેડિંગ ઇન્ફોર્મેશન. ફોર્મલ છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, રાઈટ. ઇનફોર્મલ છે ઇટ સ્પ્રેડ્સ ઇન્ફોર્મેશન વેરી ફાસ્ટ ઇન્ફોર્મેશન સ્પ્રેડ થઈ શકે છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ કેરીઝ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન. મોસ્ટ ઓફ ધ ટાઈમ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ફોર્મલ ચેનલ કેરી કરે છે, કેમ કે એને ગોલ સુધી પહોંચાડવાના છે. ઇનફોર્મલમાં
It does not always carry complete information. હંમેશા complete information carry કરતું નથી. નેક્સ્ટ ફોર્મલ છે એ ઇમ્પર્સનલ છે, કોઈને પર્સનલી રિલેટેડ નથી, બધા માટે જનરલ ઇન્ફોર્મેશન પાસ થાય છે. જ્યારે કે ઇન્ફોર્મલ છે એ પર્સનલ એન્ડ સોશિયલ છે, રાઈટ. પર્સનલ અને સોશિયલ છે કે ભાઈ પર્સનલી સ્પ્રેડ થાય છે અને સોશિયલ રિલેશન હોય તો સ્પ્રેડ થાય. નેક્સ્ટ ફોર્મલ વિલ બી સ્ટેબલ એન્ડ રિજિડ. સ્ટેબલ અને રિજિડ હોય છે કે જે ઓર્ડર પાસ થયા છે તો બધાએ ફોલો કરવાના જ છે. અને ઇન્ફોર્મલ છે એ ફ્લેક્સિબલ હોય છે. નેક્સ્ટ ફોર્મલ વિલ બી સ્લો એન્ડ સ્ટ્રક્ચરલ, રાઈટ. સ્લો હોય છે અને સ્ટ્રક્ચર હોય છે. એ સ્ટ્રક્ચર્ડ વેમાં જ ઇન્ફોર્મેશન પાસ થાય. ઇન્ફોર્મલ છે એ ફાસ્ટ અને અનસ્ટ્રક્ચર્ડ હોય છે, રાઈટ, કે ફાસ્ટ ઇન્ફોર્મેશન સ્પ્રેડ થાય અને ગમે ત્યાં સ્પ્રેડ થાય છે. નેક્સ્ટ રિપોર્ટ્સ, emails, records, orders, instructions are examples of formal channel of communication. રિપોર્ટ, ઈમેલ, રેકોર્ડ, ઓર્ડર એ બધા જ એક્ઝામ્પલ છે ફોર્મલ ચેનલના. અને ગ્રેપવાઇન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇનફોર્મલ ચેનલ ઓફ કમ્યુનિકેશન. ગ્રેપવાઇન છે એ એક્ઝામ્પલ છે ઇનફોર્મલ ચેનલ, રાઈટ. સો ધીસ ઇઝ ઇટ. ફોર્મલમાં મેં તમને કીધું હતું કે રિપોર્ટ, ઈમેલ, રેકોર્ડ બધું જ હોય. અને ઇન્ફોર્મલમાં એક જ ટાઈપ છે ગ્રેપવાઇન, that is rumors. So students, here our chapter number 3 is also over, right. તમારી પાસે આની નોટ્સ ટેક્સ્ટબુકમાં અવેલેબલ નહીં હોય એટલા માટે તમારે આ લખી નાખવાની રહેશે, રાઈટ. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે બે ચેપ્ટર લાસ્ટ ટુ બાકી છે એ લેટર્સના છે, રાઈટ. આઈ વિલ ગીવ યુ અ ફોર્મેટ ઓફ અ લેટર અને પછી 2-3 લેટર હું તમને સમજાવીશ. બાકી તમારે ટેક્સ્ટબુકમાંથી રિફર કરવાના રહેશે. That we will start in the next lecture. So students, here our lecture is over. Okay. So thank you very much, and now we will continue later on. Till then, take care and thank you.